નમસ્કાર મિત્રો, ફરી આજ નવા વિડિયા સાથે જનરલ નોલેજની સાથે. તો આજના પ્રશ્નો 10 અને જવાબો પણ 10. તો જો તમને પણ જવાબો આવતા હોય તો તમે પણ કોમેન્ટમાં કરી શકો છો કે આનો પ્રશ્નનો જવાબ આ જ હોય છે. અને જો કદાચ મારી પણ ભૂલ થઈ હોય તો પણ તમે કહી શકો છો, કારણ કે મનુષ્યની ભૂલ તો થતી જ રહે છે. તો મિત્રો, આજનું જનરલ નોલેજ KBC ના સંગીતની સાથે કૌન બનેગા કરોડપતિની સંગીતની સાથે. તો પ્રશ્ન નંબર 1 તમારા ફોન સ્ક્રીન ઉપર. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે ये रहे आपके ऑप्शन. પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? કદાચ તમે બંદરો ઉપર મુલાકાત લીધી છે કે તમારે ભણવામાં આવ્યું છે, તો આનો જવાબ તમારી પાસે હશે. અને આ જવાબ તમારા માટે એકદમ સરળ છે, પ્રશ્ન પણ સરળ છે. તો આનો જવાબ આ તમારી ફોન સ્ક્રીન ઉપર. આનો જવાબ છે સંત પીપાજી. તો પ્રશ્ન નંબર 2 આ તમારા ફોન સ્ક્રીન ઉપર. શહીદ થયેલા સ્વાતંત્ર્ય ये रहे સૈનિકનું आपके ऑप्शन. સબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી? જો તમે ભણ્યા હશો અને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો વાંચ્યા હશે તો તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હશે. અને જો કદાચ નહીં આવડતો હોય તો તમને પણ જવાબ મળી જશે. તો આનો જવાબ તમારા ફોન સ્ક્રીન ઉપર. આનો જવાબ છે મોતીનો ગરબો. તેઓ આ કૃતિ રચી હતી ઝવેરચંદ મેઘાણીએ. પ્રશ્ન નંબર 3 તમારા ફોન સ્ક્રીન ઉપર. અષ્ટાવક્રમુનિએ પોતાનો મત પ્રતિપાદિત ये रहे કરતી आपके ગીતા ऑप्शन. ક્યાં રચી હતી? કદાચ તમે જનરલ નોલેજમાં પણ વાંચવા આવ્યું છે, કોઈ પણ મોટા પુસ્તકમાં પણ વાંચવામાં આવ્યું છે, કે ક્યાંક તમારે ભણવામાં પણ આવ્યું હશે, તો આનો જવાબ તમને આવડતો જ હશે. અને જો કદાચ ના આવડતો હોય તો હું જવાબ આપીશ. તો આનો જવાબ છે પ્રભાસ પાટણ. પ્રશ્ન નંબર 4 આ તમારી ફોન સ્ક્રીન ઉપર. ગુજરાતનું સૌથી પ્રથમ નેચર એજ્યુકેશન ये સેન્ટર रहे आपके ऑप्शन. ક્યાં છે? ગુજરાતમાં કઈ જગ્યાએ એજ્યુકેશન સેન્ટર આવેલું છે અને નેચરલ? તો આ તમે કદાચ જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે અને કદાચ તમે એજ્યુકેશન કરેલું હશે તો તમને તો ખબર જ હશે, તો તમે કોમેન્ટમાં પણ કરી શકો છો આનો જવાબ. તો આનો જવાબ તમારા ફોન સ્ક્રીન ઉપર. તો એજ્યુકેશન સેન્ટર હિંગોળગઢ આવેલું છે. હિંગોળગઢમાં આ સેન્ટર આવેલું છે. નેચરલ એજ્યુકેશન છે. પ્રશ્ન નંબર 5 આ તમારા ફોન સ્ક્રીન ઉપર. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની ये કોણે रहे લીધી आपके હતી? ऑप्शन. આ એકદમ પ્રશ્ન સહેલો છે, જવાબ પણ એકદમ સહેલો જ છે.
જો આવડે તેના માટે તો બધું સહેલું જ છે, અને જેના માટે નથી આવડતું એના માટે તો આ કઠિન જ છે. તો આનો જવાબ પણ તમને મળી રહેશે, અને જો તમને આવડતો હોય તો તમે પણ કોમેન્ટમાં કરી શકો છો. તો આ ગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? તો આનો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિકે લીધો હતો. પ્રશ્ન નંબર 6 તમારા ફોન સ્ક્રીન પર. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના ये रहे आपके મહાત્મા ऑप्शन। ગાંધીજીના કયા પુસ્તકમાં છે? તો આનો પ્રશ્ન અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? તો આનો જવાબ તમારા ફોન સ્ક્રીન ઉપર. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. પ્રશ્ન નંબર 7 તમારા ફોન સ્ક્રીન ઉપર. રામ રમકડું ચડ્યું રે ये रहे રાણાજી आपके પદ કોણે ऑप्शन। રચ્યું છે? તમને લગભગ આ પ્રશ્નનો જવાબ તો આવડતો છે. જે ભાઈઓ અને બહેનો ભજનમાં જતા હશો કે કોઈ જાગરણમાં જતા હશો તો આ એનો જવાબ આવડશે. બાકી ભણવામાં પણ આવે જ છે તો પણ જવાબ આવતો છે, પણ જવાબ પણ તમને મળી જશે. તો આ એનો જવાબ તમારા ફોન સ્ક્રીન ઉપર. પદ કોણે રચ્યું હતું? આ એનું પદ મીરાબાઈએ રચેલું છે. તો પ્રશ્ન નંબર 8 ગુજરાતની કઈ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ये रहे आपके ઇન્ટરનેશનલ ऑप्शन। માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી? જે મિત્રો ભાઈઓ અને બહેનો જે રમતગમતમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હશે તેઓ માટે તો આ પ્રશ્નનો જવાબ એકદમ સહેલો છે, અને આમ ગણો તો પણ સહેલો જ છે. તો આનો જવાબ તમારી ફોન સ્ક્રીન ઉપર. દયાની દવે ઇન્ટરનેશનલ માસ્ટરની પ્રતિયોગિતા પહેલી પોતે જીત્યા હતો. પ્રશ્ન નંબર 9 તમારા ફોન સ્ક્રીન ઉપર. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ये रहे आपके ऑप्शन। આ એકદમ સહેલો. તો આનો જવાબ તમારા ફોન સ્ક્રીન ઉપર. ભુજંગ મંદિર આવેલો છે. પ્રાચીન મંદિર ભુજંગ મંદિર આવેલું છે. તો આનો જવાબ તમને મળી ગયો. તો આ ભુજંગ મંદિર જવાબ છે. પ્રશ્ન નંબર 10 લાસ્ટ આ વિડીયોનો પ્રશ્ન તમારા ફોન સ્ક્રીન ઉપર. ક્યાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિવેચનના ये रहे आपके ચેરમેન ऑप्शन। બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? પ્રશ્ન કઠિન છે તો જવાબ તો કઠિન હોવાનો જ છે. તો આનો પ્રશ્નનો જવાબ તમને આમાં મળી જશે. તો પ્રશ્ન નંબર 10 છે કે ક્યાં ગુજરાતને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિચેના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? તો આનો જવાબ તમારા ફોન સ્ક્રીન ઉપર. ડોક્ટર મધુકર મહેતા. પ્રશ્ન નંબર 10 નો જવાબ મધુકર મહેતા છે. તો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયોને શેર પણ કરજો. ફરી મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી લો છો રજા. જય જવાન જય કિસાન.